તો જય મહારાજ મિત્રો. મારો બાબુ પણ ડોક્ટર છે ને અમે પહેલા હાઇજેનિક ને સૌથી પહેલો રેફરન્સ આપ્યો છે અમે. તો જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના છટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે ગણપતિ ચોકડી ઉપર, જ્યાં આવેલું છે ડોક્ટર્સ હાઇજેનિક પાણીપુરી. તો મિત્રો આપણે અંદર જઈશું અને અહીં બીજી વસ્તુ કે અહીં એક બેન છે, એ બેન આખી લારી ચલાવે છે, એમનો સ્ટોલ ચલાવે છે. તો એ બેન જોડે આપણે વાત કરીશું અને એમને પૂછીશું શું ભાવ છે, શું બનાવે છે અને એમને ડોક્ટર નામ કેમ રાખ્યું. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો. તો હા મિત્રો, આપણે એમના લોકેશનની વાત કરી દઈએ તો નડિયાદથી મૌધા જાઓ એટલે વચ્ચે આવે છે ગણપતિ ચોકડી અને જિલ્લા જેલની એક્ઝેક્ટ સામે આવેલું છે ડોક્ટર્સ હાઇજેનિક પાણીપુરી. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને અહીંના ઓનર સાથે વાત કરીએ. ચાલો. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? મારું નામ સોનલબેન ઠાકુર. સોનલબેન, આપણે જે દુકાનનું નામ છે હા, સ્ટોલમાં, એનું નામ શું? ડોક્ટર હાઇજેનિક પાણીપુરી. તો તમે એનું નામ ડોક્ટર જ કેમ રાખ્યું? મારો બાબુ પણ ડોક્ટર છે ને અમે પહેલા હાઇજેનિક ને સૌથી પહેલો રેફરન્સ આપ્યો છે અમે કે ચોખ્ખું રાખવાનું એમ, અને કોઈ પણ જાતનું મિલાવટ વગરનું બધું બનાવીએ. તો આપણે પાણીપુરીનો ભાવ શું રહેવાનો? પાણીપુરી 20 રૂપિયાની એક પ્લેટ, પછી ચીઝ પૂરી છે, દહીં પૂરી છે, સેવ પૂરી છે. દહીં પૂરી અને સેવ પૂરીના 30 રૂપીસ અને ચીઝ પૂરીના 50 રૂપીસ. આપણે એનું ટાઈમિંગ શું? ટાઈમિંગ છે સાંજના 4 થી રાતના 9. રાતનો. કોકનો લગ્ન પ્રસંગમાં ઓર્ડર હોય તો તમે પૂરું કરો ખરી? હા કરીએ, પણ અમે બધું રેડી કરીને આપી દઈએ, તમારે ત્યાં સૌ જાતે કરવાનું. કોકનો પાર્સલ જોયું તો પાર્સલની સુવિધા આપણે ત્યાં હા, પાર્સલની સુવિધા છે. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ? ના, કોઈ ચાર્જ નહીં. કોઈ ચાર્જ? એક્સ્ટ્રા. અને આપણું એનું લોકેશન શું છે? ગણપતિ ચોકડી માધવ ડેરીની જોડે. ઓકે, જય મહારાજ. જય મહારાજ. તો હા મિત્રો, હવે આપણે એમના ફૂડની વાત કરી દઈએ તો પ્યોર એકદમ તમને હાઇજેનિક ફૂડ અહીં મળી જવાનું છે. એની અંદર તમે જોઈ શકો છો કે માથામાં પણ કેપ પહેરે છે, હાથમાં ગ્લવ્સ પહેરે છે અને પાણીની વાત કરીએ તો એક નંબર પાણી હોય છે. ખાટું પાણી અને મીઠું પાણી બે અલગ અલગ હોય છે અને બેના મસાલા પણ અલગ હોય છે. તમે એક વખત અહીં ખાશો તો તમને મોજ પડી જવાની છે. અને હા મિત્રો, અહીં પકોડીની વાત કરીએ તો એક ડીશની અંદર તમને 6 પકોડી સાદી હાલ દેવાની છે, એની સાથે 2 પાણી હાલવાના છે 20 રૂપિયાની અંદર. પછી 30 રૂપિયાની અંદર તમને દહીં પૂરી હાલ દેવાના છે અને 50 રૂપિયાની અંદર ચીઝથી ભરપૂર તમને અહીં પકોડી મળી જવાની છે. અને મિત્રો અમે તો અહીંની પકોડી ટેસ્ટ કરી, અમને તો જોરદાર પસંદ આવી ગઈ. તમે પણ આ જગ્યાથી પકોડી ખાધી હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે અહીંની પકોડી કેવી છે. અને હા મિત્રો, તમારી આજુબાજુમાં પણ એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. અને હા મિત્રો, અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયો સૌથી પહેલાં જોવા મળે. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. ચાલો મિત્રો, આપણે આગળ એમનું આખી પ્રોસેસ જોઈએ કેવી રીતે એ બધી પકોડી બનાવે છે. તો ચાલો.
લોકોના ટેસ્ટ કરવા માટે એમની ચીઝ પૂરી લઈ લીધી છે કે એમનું ભાવ છે 20 રૂપિયાની અંદર સાદી અને 30 રૂપિયાની અંદર દહીં પૂરી અને 50 રૂપિયાની અંદર ચીઝ પૂરી. ચીઝ પૂરીની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે ચીઝથી લબાલબ તમને ચીઝ મળી જવાનું છે અને 4 પૂરી અને આખી ડીશ તમને 50 રૂપિયામાં મળી જવાની છે. તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એમનો ટેસ્ટ કેવો છે. તો મિત્રો જોરદાર ટેસ્ટ છે. હવે આપણે એમની દહીં પૂરી પણ ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એમનો ટેસ્ટ કેવો છે. તો મિત્રો હવે આપણે એમની દહીં પૂરી પણ લઈ લીધી છે, એ પણ ટેસ્ટ કરી અને તમને બતાવીએ કે એમની દહીં પૂરી કેટલી છે. માત્ર 30 રૂપિયાની અંદર તમને દહીં પૂરીની પ્લેટ પણ આપી દેવાના છે. આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એમનો ટેસ્ટ કેવો છે. મિત્રો જોરદાર ટેસ્ટ છે. જો નડિયાદથી મૌદા જતા હોય તો વચ્ચે આવે છે ગણપતિ ચોકડી અને ગણપતિ ચોકડી પર સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી આ તમે જોઈ શકો છો કે ડોક્ટર્સ હાઇજેનિક પાણીપુરી અહીં ઉભા રહે છે. ગણપતિ મંદિરથી થોડાક આગળ આવો એટલે માધવ ડેરી આવે છે, એ ડેરીની બાજુમાં જ ઉભા રહે છે. તમે પણ આ જગ્યાએ જો પકોડી ખાધી હોય તો એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા મિત્રો તમારી આજુબાજુ પણ એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.